ઓછા લોકોને ખબર હોય છે કે ડાયાબિટીસ વધી જાય તો એમાં લોકોને જે છે આંખ ખરાબ થાય ને દ્રષ્ટિ ટોટલ પણ કેટલા બધા લોકોની એમાં જતી રહે છે. એક આંસુની કિંમત શું હોય એ સાહેબ તમારી પાસેથી જાણવું છે કે આંસુ આવે તો શું થાય, ના આવે તો શું થાય, એનું આંખ સાથે શું કનેક્શન છે? આપણે આંસુ તો એમ ગણતા કે જે ટપકીને બહાર આવી ગયું એ જ આંસુ છે, પણ આંખની જે ઉપરની ભીનાશ જે છે ને એ પણ આંસુ છે. જે લોકોને ડ્રાય રહેતી હોય એના માટેની ટ્રીટમેન્ટ શું છે? જે છે ને એ ડ્રાય માટે આપણી પાસે ઘણી સારી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. ડાયાબિટીક રેટિનોપેથી વિશે મેં વાંચ્યું હતું, તો એ સામાન્ય લોકોએ સમજવું હોય તો એ છે શું? ડાયાબિટીક રેટિનોપેથી વર્ડ બહુ જ મોટો લાગે, પણ છે એક સિમ્પલ વસ્તુ કે ડાયાબિટીસના કારણે આંખના પડદા પર થતું નુકસાન. ડાયાબિટીસ છે એ લોકોએ ચેકઅપ કરાવવું જ જોઈએ. કમ્પલસરી દર વર્ષે એક વખત જે છે રેટિનાનું ચેકઅપ કરાવવું કમ્પલસરી છે. ઘણીવાર એવું પણ બન્યું હશે કે લોકોની દ્રષ્ટિ જતી રહી એમની બેદરકારીના કારણે. બિલકુલ સાચી વાત છે. ઘણીવાર નહીં, મારી પાસે રૂટીન કેસીસ છે. ડૉક્ટર સાહેબ, બાળકોના અંદર કેવી બીમારીઓ આંખને લઈને જોવા મળે છે, કેવા કેસીસ આવે છે? બાળકને જે છે સ્ક્રીન છૂટતી જ નથી. કેમ? કારણ કે સ્ક્રીનની આદત તમે જ લગાડી છે. સ્ક્રીનની આદત જે છે બાળકને સ્ક્રીન આપી કોણે? પેરેન્ટ્સ જ આપી છે ને. બાળક થોડી માર્કેટમાં જઈને ખરીદવા ગયું છે. નમસ્કાર. સ્ટુડિયો ઓન વ્હીલ્સ સાથે અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ મોટા શહેરોમાં ફરીએ છીએ અને પ્રતિભાશાળી લોકો સાથે આપણે સંવાદ કરીએ છીએ. અને આજે મારી સાથે જે સંવાદ કરવાના છે, જેમની સાથે હું સંવાદ કરવાનો છું, એ વ્યક્તિત્વ એટલે ડૉક્ટરી એમને આમ તો વારસામાં મળી છે એવું આપણે કહી શકીએ. અને બીજું, માત્ર ડૉક્ટરી જ નહીં પરંતુ એમનો પરિવાર છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે એટલે કે RSS સાથે ઘણા સમયથી પણ જોડાયેલો છે. અને જે વિષયમાં કામ કરવું એમાં એવું કામ કરવું કે આપણી નોંધ લેવાય અને 100% એનું પરિણામ આપવું, એવું એમનું ખૂબ સટીક રીતે માનવું છે. એટલે નેત્રાલયા આઈ હોસ્પિટલ છે એના મેડિકલ ડિરેક્ટર છે ડૉક્ટર પાર્થ રાણા, અને રેટિના સ્પેશિયાલિસ્ટ પણ છે. સો વેલકમ સર આપને. સાહેબ સાથે હું હોસ્પિટલમાં વિઝિટ કરતો હતો તો એમણે એટલી બધી ડિટેલમાં આંખ વિશે વાત કરી એટલે મને એક બાબત યાદ આવી ગઈ કે આંખમાં અમી તો દુનિયા ગમી અને જીભમાં અમી તો દુનિયા નમી. પણ અમી હોય તો પણ શું થાય અને અમી ના હોય તો પણ શું થાય, એનું પણ એક આખું અલગ સાયન્સ છે. કે આંસુની કિંમત તમે આમ તો પેલામાં ઇન્સ્ટાગ્રામની રીલમાં બધામાં જોતા હોય, પણ એક આંસુની કિંમત શું હોય એ સાહેબ તમારી પાસેથી જાણવું છે કે આંસુ આવે તો શું થાય, ના આવે તો શું થાય, એનું આંખ સાથે શું કનેક્શન છે? એટલે આંસુ એ જે છે ને બહુ જ જરૂરી સ્ટ્રક્ચર છે. એટલે આપણે આંસુ તો એમ ગણતા કે જે ટપકીને બહાર આવી ગયું એ જ આંસુ છે, પણ આંખની જે ઉપરની ભીનાશ જે છે ને એ પણ આંસુ છે. અને આ જે ભીનાશ જે છે ને એ આજના જમાનામાં ઘણા બધા કારણોથી જે છે ને એ દૂર થઈ રહી છે. અને જેના કારણે જે મેઇન પ્રોબ્લેમ થતી હોય એને આપણે ડ્રાય આઈ કહેતા હોઈએ છીએ. એના મેઇન જે મુખ્ય કારણો તમને કહું તો આજે આપણે અહીંયા બેઠા છીએ અને જે એસી છે એ એક મુખ્ય કારણ છે કે એસીમાં જે છે ને ભેજ ઓછો હોય હવામાં. તમે જોયું હશે કે એસીમાંથી પાણી બહાર ટપકતું હોય તો એ પાણી ક્યાંથી આવ્યું? જે હવાનો ભેજ હતો ને એ ઠંડો થઈને પાણી બનીને બહાર ટપકી ગયો, જે બહાર જે છે ડ્રેનેજમાં નીકળી ગયો. તો એટલે હવામાં ભેજ ઓછો થઈ ગયો તો તમારે આંખની ઉપર આંસુનું લેયર જે છે ને એ તો સીધું હવાના કોન્ટેક્ટમાં છે. તો એ સીધું આંસુનું લેયર જે છે એ ધીમે ધીમે કરતાં ભેજ હવામાં ભળતો જાય છે. તો એક એ ઇશ્યુ છે. બીજું સ્ક્રીન્સ છે. સ્ક્રીન તો બધાને ખ્યાલ જ હશે, મારે વધારે કહેવાની જરૂર નથી. એમાં સ્ક્રીન જોવો એટલે તમારી આંખો પોળીને પોળી રહે, જલ્દીથી બ્લિંક ના કરો, એ ઇશ્યુ થાય છે. પોલ્યુશન ઘણું મોટું પ્રોબ્લેમ છે. એટલે કદાચ તમે બહાર નીકળી ગયા અને ડસ્ટ આંખમાં જઈ રહી છે. મોટાભાગના આપણે ગુજરાતમાં ખાસ કરીને જોઈએ જ્યાં આગળ હેલ્મેટ પહેરવું કમ્પલસરી નથી, તો ત્યાં આગળ મોટાભાગના લોકો જે છે એ ચશ્મા પણ નથી પહેરતા, કંઈ નથી. પણ એ જે ધૂળ માટી આંખમાં જાય છે, આ ગરમીની લૂ આંખમાં જાય છે, એ આંસુનું લેયર જલ્દીથી ડ્રાય કરે છે અને એના કારણે ડ્રાય આઈ થાય છે. સો મલ્ટિપલ કારણો છે અત્યારે કે જેના કારણે ડ્રાય આઈ થઈ રહી છે. અને એ ડ્રાય આઈ બહુ મોટો મુદ્દો છે. અને એના કારણે જે તમે કીધું ને આ આંસુ એ ઘણા બધા સુકાતા જાય છે. ટૂંકમાં રડી લેવું જોઈએ એકાંતમાં માણસે. રડી લેવું જોઈએ. સારું છે આંખમાંથી આંસુ આવે, સારું કહેવાય. આંખમાંથી આંસુ આવે ને, જો એકચ્યુઅલી આંસુ એ જરૂરી પાર્ટ છે. રડો તો જ આવે એવું જરૂરી નથી. તમે ખાલી બ્લિંક કરો ને, જોરથી આંખ ભીંચી દો ને, તો અહીં આંખની ઉપર અહીંયા આગળ ગ્રંથિઓ છે જે તમે ભીંચો એટલે મસલથી એક સ્ક્વીઝ થાય એટલે આંખની ઉપર એ આંસુનું લેયર બની જાય. તમે જોરથી આમ બંધ કરજો તમને ફીલ થશે કે ભીનાશ આવી ગઈ આંખ પર. એટલે ખાલી આટલું તમે વચ્ચે વચ્ચે કરો ને કે બ્લિંક કરતા રહો તો પણ જઈને એ સારું છે. તો સર, જે લોકોને ડ્રાય રહેતી હોય એના માટેની ટ્રીટમેન્ટ શું છે, શું કરી શકાય?
એટલે ડ્રાયની ટ્રીટમેન્ટ જે છે ને, પહેલાં તો ખાલી આપણી પાસે જસ્ટ અમુક લુબ્રિકન્ટ ટીપા કહેવાય, એ ટીપા જ હોતા હતા એક બે જાતના, અને આપણે એનાથી ટ્રીટ કરતા હતા. પણ આજે જે છે ને, એ ડ્રાય માટે આપણી પાસે ઘણી સારી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. સૌથી પહેલાં તો જઈને આપણે એકલી ટ્રીટમેન્ટ નથી આપતા, આપણે સૌથી પહેલાં તો એનું ચેકઅપ કરીએ છીએ અને પર્સન્ટેજ વાઇઝ કેટલી ડ્રાય આવી છે ને એ ચેક કરીએ છીએ. એટલે આંસુ જે કીધું ને, તો આંસુ આપણને એમ લાગે કે પાણી છે, પણ એ પાણી નથી. એકચ્યુઅલી એ જે છે, એ જે પાણી આવી રહ્યું છે એની અંદર ઘણા બધા અલગ અલગ પદાર્થો છે, એના અલગ અલગ પ્રોટીન્સ છે. એની ઉપર જે છે એક જઈને મ્યુસિનનું લેયર હોય છે, એક લિપિડ એટલે જઈને ઓઇલ જેવું એક લેયર હોય છે, મલ્ટિપલ લેયર્સ છે, અને એ જે છે આંખની ઉપર ન્યુટ્રિશન આપવાનું કામ કરે છે. એટલે જઈને આપણે એ બધા લેયરને પહેલાં મેજર કરીએ છીએ કે કયા લેયરની અંદર એમાં ડિફેક્ટ આવી છે, અને જે લેયરમાં ડિફેક્ટ આવી હોય એ લેયરને કોમ્પ્લિમેન્ટ કરતા, એટલે એ લેયરને ટ્રીટ કરતા આપણે સ્પેશિયલ ટીપા આપીએ છીએ. જો ટીપાથી ના થાય તો આના માટેના શેક આપણી પાસે હોય છે. શેકથી ના થાય તો આના માટેનું જે લેટેસ્ટ લેઝર છે IRPL કહેવાય છે. તો એ IRPL આપણે એ લેઝર આપીને પણ આપણે આ ડ્રાયનેસને ટ્રીટ કરી શકીએ છીએ. એટલે હવે જે પહેલાં જેવી પ્રોબ્લેમ હોતી હતી કે જેને કે ટીપા નાખો એટલે હવે આખી જિંદગી ટીપા ચાલુ રહેશે ને ટ્રીટમેન્ટ તમારી બીજી કંઈ થશે નહીં, એવું નથી. હવે આપણે આ બધી અલગ અલગ ટ્રીટમેન્ટથી લાંબા સમય માટે પેશન્ટ્સને રાહત આપી શકતા હોઈએ છીએ. ઓકે. ડાયાબિટીક રેટિનોપેથી વિશે મેં વાંચ્યું હતું જ્યારે તમારા વિશે હું સ્ટડી કરતો હતો તો એ સામાન્ય લોકોએ સમજવું હોય તો એ છે શું? ડાયાબિટીક રેટિનોપેથી વર્ડ બહુ જ મોટો લાગે, પણ છે એક સિમ્પલ વસ્તુ કે ડાયાબિટીસના કારણે આંખના પડદા પર થતું નુકસાન. મોટાભાગના લોકોની આપણે જે જોઈએ તો એમને એ ખબર હોય કે ડાયાબિટીસ વધી જશે તો કિડની ખરાબ થઈ જશે. બહુ ઓછા લોકોને ખબર હોય છે કે ડાયાબિટીસ વધી જાય તો એમાં લોકોને જે છે આંખ ખરાબ થાય ને દ્રષ્ટિ ટોટલ પણ કેટલા બધા લોકોની એમાં જતી રહે છે. ડાયાબિટીસના કારણે. યસ, એટલે ડાયાબિટીસમાં જે આવતો અંધાપો હોય એને આપણે ડાયાબિટીક રેટિનોપેથી કહેતા હોઈએ છીએ. હવે આ જે છે એ ઘણા બધા અલગ અલગ ફેક્ટર્સના કારણે આવે, પણ ખાસ જે સમજવાની વસ્તુ એ આની અંદર એ હોય છે કે જઈને શરૂઆતના સ્ટેજ ડાયાબિટીક રેટિનોપેથીના એની અંદર વિઝનમાં કોઈ નુકસાન હોતું નથી. આજે તમે કોઈ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા કેમ જશો? કે તમને વિઝન ઓછું થયું તો, આંખમાં બળતરા થઈ તો, આંખમાં દુખાવો થયો તો, પણ તમને કમ્પ્લેન્સ જ નથી. હવે કમ્પ્લેન નથી તો તમે કોઈ ડૉક્ટરને બતાવવા કેમ જશો? બરાબર છે. આ જ વસ્તુના કારણે આપણા ત્યાં આગળ જે આ મેન્ટાલિટી છે, આ જ મેન્ટાલિટીના કારણે મારી પાસે મોટાભાગના ડાયાબિટીક રેટિનોપેથીના પેશન્ટ્સ બહુ જ એડવાન્સ સ્ટેજમાં આવે છે, અને ત્યાંથી એમની આંખ બચાવવી બહુ અઘરી પડે છે, બહુ ખર્ચાળ હોય છે, અને ટ્રીટમેન્ટ ખાસી લાંબી હોય છે. કારણ કે શરૂઆત જે છે ને, તમે મારી બાજુ જોવો છો ને તો એ જે તમારો રેટિનાનો જે સેન્ટરનો ભાગ હોય ને ત્યાંથી નથી થતી, પણ તમે મારી બાજુના સાઈડમાં હાથ હલે ને તો સાઈડમાંથી જે છે એ પ્રોબ્લેમ ચાલુ થાય. એટલે જ્યારે તમને સાઈડમાં પ્રોબ્લેમ ચાલુ થાય ને તમે જ્યાં જોવો છો ત્યાં પ્રોબ્લેમ નથી તો તમને કંઈ નડતું જ નથી. તમે તો એમ માનો છો કે મારું વિઝન તો 100% છે, હું શું કામ ડૉક્ટરને બતાવવા જાઉં? અને આ જ પ્રોબ્લેમના કારણે મોટાભાગના લોકો જે સ્ટાર્ટિંગના સ્ટેજ છે, જ્યાં આગળ અમે ખાલી ટીપા આપીને કે ખાલી ડાયાબિટીસ કંટ્રોલ કરીને ટ્રીટ કરી શકીએ છીએ, એ સ્ટેજમાં મારી પાસે પહોંચતા જ નથી. અને એ ત્યારે પહોંચતા નથી એટલે જઈને જે છે અમે જે બેઝિક ટ્રીટમેન્ટ હોય એ અમે બહુ જ ઓછા લોકોને આપતા આવીએ છીએ. અમારે જે છે બધા એડવાન્સ સ્ટેજમાં પેશન્ટ આવે એટલે આંખની અંદર જે છે ઇન્જેક્શન આપવાના હોય, એ આંખના લેઝર્સ છે, ક્યાં તો આંખના ઓપરેશન છે, આ બધું કરવું પડતું હોય છે, અને આ બધી વસ્તુ ખાસી ખર્ચાળ છે. એટલે જ અમે દરેક ડાયાબિટીસવાળા દર્દીને કહેતા આવીએ છીએ, તમને તકલીફ છે કે નથી, તમે આવીને એક વખત જે છે એ એટલીસ્ટ રેટિનાનું ચેકઅપ કરાવી લો. રેટિનાનું ચેકઅપ કરાવશો, કદાચ નાની પ્રોબ્લેમ મળી ગઈ તો સારી વાત છે કે તમારી ટ્રીટમેન્ટ શરૂઆતમાં ચાલુ થઈ જશે, જે બહુ ઇઝીલી પતી જશે. અને જો શરૂઆતમાં નથી મળી, કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, તો બહુ સારી વાત છે. બરાબર છે. તો ટ્રીટ કરવાની જે જરૂર નથી. લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ ચેકઅપ કરાવવું જ જોઈએ. કમ્પલસરી દર વર્ષે એક વખત જે છે રેટિનાનું ચેકઅપ કરાવવું કમ્પલસરી છે. અને જો પ્રોબ્લેમ મળે છે, રેટિનામાં કંઈ પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ છે, તો તમારા રેટિના સર્જન જે રીતે કે એ રીતે ટાઈમ ટુ ટાઈમ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. તો તમારી પાસે તો અલગ અલગ પ્રકારના પેશન્ટ આવતા હશે. તમે કહ્યું કે અમુક વાર તો છેલ્લા સ્ટેજ સુધી એ લોકો આવતા હોય, તો એવી આપણી પાસે શું હાઈટેક ટેકનોલોજી છે કે જેનાથી આપણે પહોંચી વળીએ છીએ અથવા તો ખૂબ સારી રીતે એને પકડી પાડીએ છીએ? હવે ટેકનોલોજી જે છે ને અત્યારે રેટિનામાં ખાસ કરીને જે છે ને બહુ જ એડવાન્સ થઈ ગઈ છે.
પહેલાં કદાચ તમે ક્યાંય બી સાંભળ્યું હશે કે આંખના પડદાના ચેકઅપ માટે તમારે જવાનું છે તો કીકી પોળી કરવાની. કીકી પોળી કરીને તમને જે છે 4 થી 6 કલાક ધૂંધળું દેખાય, તમે જાતે ડ્રાઈવ ના કરી શકો તો બીજા એક માણસને તમારે જે છે સાથે લઈને આવવો પડે, જે તમને ઘર સુધી લઈ જાય અને પછી જઈને તમારી બધી ટ્રીટમેન્ટ થતી હોય. હવે આપણે જે નેત્રાલયની અંદર જે સૌથી અત્યારે એડવાન્સ મશીન્સ રાખીએ છીએ એની અંદર શું છે, કીકી પોળી કરવી નથી પડતી હોતી. એટલે તમે આજે કંઈ કામમાંથી લંચ બ્રેકમાં પણ ખાલી આવ્યા છો અને તમારું રેટિનાનું ચેકઅપ આપણે જે છે અહીંયા કરી લીધું, તો રેટિનાનું ચેકઅપ આપણે જે છે કીકી પોળી કર્યા વગર કરી એની અંદર આખો રેટિનાનો ફોટો લઈ અને આપણે પ્રોબ્લેમ છે કે નહીં એ જોઈ શકીએ છીએ. જો બાય ચાન્સ પ્રોબ્લેમ છે તો કદાચ રેટિનાની એન્જિયોગ્રાફી કરવી પડતી હોય છે અમુક વખત ડાયાબિટીક રેટિનોપેથીમાં, તો એ રેટિનાની એન્જિયોગ્રાફી કરવાના પણ મારી પાસે એવા મશીન છે કે જેની અંદર જે છે એ કીકી પોળી ના કરવી પડે. અને સૌથી લેટેસ્ટ અત્યારે જે અમે મશીન જે હમણાં લઈને આવ્યા છે, જસ્ટ 1 મહિના પહેલાં જે આપણા ત્યાં આગળ ઇન્સ્ટોલ થયું છે, તો એ મશીનની અંદર જે છે ને એ આપણે જે છે એ કીકી પોળી કર્યા વગર આપણે રેટિનાનું સ્કેન તો કરી જ શકીએ છીએ, પણ સાથે લેઝરથી એન્જિયોગ્રાફી કરીએ છીએ, જેમાં હાથથી જે ડાઈ ઇન્જેક્ટ કરવી પડે, જે ઇન્જેક્શન આપવું પડે એ બધું નથી કરવું પડતું હતું. અને એના કારણે જઈને જે છે ને કંઈક નાનકડી પ્રોબ્લેમ પણ હોય ને તો આપણે વગર કોઈ ઇન્વેઝિવ વસ્તુ કરે આપણે ઇઝીલી પકડી શકીએ છીએ. અને એ જે છે અત્યારે જે વર્લ્ડનું સૌથી બેસ્ટ મશીન કહેવાય, જે લેઝરથી એન્જિયોગ્રાફી કરવાનું ઇન્ટાલાઇટ મશીન કહેવાય, એ અત્યારે ગુજરાતનું સૌ પ્રથમ અત્યારે જે છે એ નેત્રાલયમાં લઈને આવ્યા છીએ. અને આની ઉપરની કોઈ ટેકનોલોજી વર્લ્ડમાં ક્યાંય અવેલેબલ નથી. મતલબ ઘણીવાર કેવું થતું હોય કે ગામડામાં કે કોઈ નાના શહેરોની અંદર પેલા મેડિકલ ચેકઅપ કરવા માટે આવતા હોય અને કોઈ માણસને માની લો કે ગંભીર બીમારી છે, પણ એમાં તો પકડાશે જ નહીં, કારણ કે એ લોકો તો નોર્મલી આંખમાં લાઇટ મારીને કે ભાઈ નંબર ચેક કરીને કે ભાઈ તમને કંઈ પ્રોબ્લેમ નથી, તો એના માટે તો ખૂબ ડિટેલિંગમાં જવું પડશે. બિલકુલ સાચી વાત છે. એટલે તમે જે કીધી ને, આ ઘણી વખત હું આ પ્રોબ્લેમ ફેસ કરતો હોઉં છું. ઘણી વખત મારી પાસે પેશન્ટ્સ આવે છે જે કોઈ નાના મોટા પેલા ચશ્માની દુકાનવાળાને જતા રહ્યા, બીજે ક્યાંય જતા રહ્યા કે મને ઝાંકું દેખાય છે, ચશ્માની દુકાનવાળાએ કોઈક ચશ્માના નંબર આપી દીધા કે કોઈક નાની મોટી જગ્યાએ જઈને ક્યાંક ચશ્મા નંબર ચેક કરાવીને આવી ગયું અને પેશન્ટ કહે છે કે સાહેબ મને 6 મહિનાથી પ્રોબ્લેમ છે, હું અલગ અલગ જગ્યાએ જઈને આવ્યો, પણ કે અત્યાર સુધી જઈને કે મારું રેટિના કોઈએ ચેક કર્યું નથી. અને એવું ઘણી વખત બનતું હોય છે. એટલા જ માટે અમે ખાસ કહેતા આવીએ છીએ કે ક્યારે પણ જો તમને ડાયાબિટીસ છે તો તમારે પહેલું જે છે રેટિના સર્જનને મળવાનું છે, આંખના પડદાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને મળવાનું છે અને એમની જોડે ચેકઅપ કરાવવાનું છે. એનાથી શું છે કે જેને કે ડિટેલમાં તમારું રેટિના ચેક થશે. અને જો બાય ચાન્સ તમારે કીકી પોળી નથી કરાવી શકતા, તમારી પાસે સમય નથી બહુ વધારે, ક્યાં તો જઈને તમારે બીજી કંઈ તકલીફો છે કે જેની અંદર તમારે ફટાફટ ટ્રીટમેન્ટ કરાવવી પડે, જેમ કમરની પ્રોબ્લેમ ને એની સાથે પણ ઘણા પેશન્ટ આવે છે જે વધારે હોસ્પિટલમાં બેસી નથી શકતા હોતા, તો આ બધા માટે જઈને અમે જે અત્યારે અહીંયા ઓપ્ટોસ મશીન્સ રાખીએ છીએ, જેમાં અલ્ટ્રા વાઇડ ફિલ્ડ એટલે એક વારમાં એક જ સિંગલ જે છે એ 0.3 સેકન્ડની અંદર જે અમે રેટિનાનો ફોટો લઈએ એમાં 90% ઉપરનું જે છે રેટિના અમે એક વારમાં કેપ્ચર કરી શકીએ એવા મશીન્સ છે. તો અમે બહુ ફાસ્ટ, બહુ સરખી રીતે જે છે અમે આ જે છે બધા રેટિનાના ફોટો કરી શકીએ છીએ. અને આનો બીજો ખાસ ફાયદો શું છે કે આજે તમે ચેકઅપ કરાવ્યો અને તમે 6 મહિના કે વર્ષ પછી આવ્યા, તો હું જ્યારે સેમ રેટિનાનો ફોટો કરું છું બીજો, તો એનાથી શું થાય છે કે જેને કે આ પ્રોબ્લેમ જે છે એ વધી છે, નથી વધી, આની ટ્રીટમેન્ટ કરી છે, સરખી થઈ છે, નથી થતી, એ દરેક વસ્તુ જે છે ને અમે આનાથી જઈને જે છે એ સારી રીતે કેપ્ચર કરી શકતા હોઈએ છીએ. અને આનો મેઇન ફાયદો જે છે ને એ પેશન્ટને સમજવામાં થાય છે. રાઈટ. કારણ કે પ્રોબ્લેમ કેવી છે આની અંદર કે ઘણા બધા લોકોને અમે ટ્રીટ કરીએ, પણ ડાયાબિટીક રેટિનોપેથીના એવા સ્ટેજમાં મારી પાસે આવ્યા છે કે જ્યાં આગળ હું વિઝનમાં બહુ સુધારો નથી કરી શકતો, પણ રેટિનાના સોજા છે કે રેટિનાની આગળ લોહી આવી ગયું છે, આંખમાં હેમરેજ થઈ ગયું છે, આ બધું મેં ટ્રીટ કર્યું. તો હવે ટ્રીટ થયું છે, હું ખુશ છું કે જેને કે આ ટ્રીટમેન્ટ સારી થઈ રહી છે અને હવે પેશન્ટને આગળ રોગ વધતો અટકી રહ્યો છે. પણ ઘણી વખત પેશન્ટ જે છે કંટાળી જાય કે સાહેબ આટલા ટાઈમથી ટ્રીટમેન્ટ ચાલે છે અને જઈને મને વિઝનમાં બહુ વધારે ફાયદો નથી થતો, કારણ કે પેશન્ટ તો વિઝનથી જ ગણતરી કરવાનું છે. પણ હું જ્યારે એમને બતાવું છું કે આ લોહી આવેલું હતું અને આ લોહી જે છે ઓછું થયું છે, તો એનાથી જઈને પેશન્ટ જ્યારે સમજે છે તો ટ્રીટમેન્ટ સાથે સરખી રીતે ટકી રહે છે. અધરવાઇઝ ઘણીવાર શું થાય કે પેશન્ટ સમજે નહીં ને કે શું થઈ રહ્યું છે, તો વચ્ચેથી ટ્રીટમેન્ટ છોડી દે, અને વચ્ચેથી ટ્રીટમેન્ટ છોડી દે તો આનાથી મોટું કંઈક લઈને મારી જોડે વર્ષ પછી પાછું આવે અને ત્યાં સુધીમાં જે છે વિઝન એટલું ડેમેજ થઈ ગયું કદાચ પાછું બચાવવું જે છે પોસિબલ જ ના હોય, કે ટ્રીટમેન્ટ પોસિબલ જ ના હોય. એટલા માટે જઈને અમે કહેતા હોઈએ છીએ કે જેને જ્યારે અમે ટાઈમ ટુ ટાઈમ એવિડન્સ બેઝ મેડિસિન છે, એટલે એવિડન્સ આપીને અમે જ્યારે ટ્રીટમેન્ટ કરીએ છીએ, પેશન્ટ જોઈ શકે છે કે મારું આ રીતે ટ્રીટ થયું છે કે આટલો ફાયદો થયો છે, તો એના કારણે પેશન્ટ ટ્રીટમેન્ટ સાથે ટકી રહે છે. અને ટ્રીટમેન્ટ સાથે ટકી રહેવાથી શું છે કે પેશન્ટ જે છે એ લાઈફ લોંગ એની દ્રષ્ટિ જે છે અમે સારી રીતે બચાવી શકીએ છીએ. ઘણીવાર એવું પણ બન્યું હશે કે લોકોની દ્રષ્ટિ જતી રહી એમની બેદરકારીના કારણે. બિલકુલ સાચી વાત છે. ઘણીવાર નહીં, મારી પાસે રૂટીન કેસીસ છે. મારી પાસે જ્યારે પેશન્ટ્સ આવે છે, કેટલાય બધા એવા આવે છે, ખાલી અહીંના નહીં, મારી પાસે હમણાં જ જઈને જસ્ટ લાસ્ટ વીક જે છે આફ્રિકાથી પેશન્ટ આવેલું હતું
સાહેબ એ તો મને કીધું હતું કોઈએ કે સાહેબ ટ્રીટ કરાવી લેવાનું, પણ એ તો શું છે કે હું આફ્રિકામાં હતો તો ત્યાં આગળ સરખી ટ્રીટમેન્ટ થઈ નહીં. હવે હું આવ્યો છું ને હવે સાહેબ તમારે જેટલા પૈસા લેવા હોય એટલા લો, મારી આંખ પાછી લાવી દો. પણ હું જાદુગર નથી, હું ભગવાન નથી, બરાબર છે. ભલે લોકો એમ કહેતા હોય કે ડૉક્ટર ભગવાન છે, પણ બિલકુલ કોઈ ડૉક્ટર ભગવાન નથી. ભગવાન હું તો ચપટી મારીને ઠીક કરી દઉં, પોસિબલ નથી. હવે જે સ્ટેજ મારી પાસે લઈને આવ્યા છે એમાંથી મેં એમને વિઝનમાં ઇમ્પ્રુવમેન્ટ કરી આપ્યું. જે ટોટલ એમનું જે છે વિઝન બંધ હતું એની અંદરથી મેં એમને 10% વિઝન લાવી આપ્યું. એ હવે ઘરમાં કદાચ જાતે ચાલી લેશે અને ઘરમાં એમનું કામ જાતે કરી દેશે. પણ હું હવે જે બાકીનું 90% જે લોસ થઈ ગયો છે એ પાછું નથી લાવી શકતો. મોટાભાગના ડૉક્ટર્સ જે છે એ ક્યાંય બી એ ટ્રીટમેન્ટ એની પોસિબલ નથી. એટલે વહેલું આવું એ જ ડાયાબિટીક રેટિનોપેથીમાં જે છે એ વરદાન રૂપ છે. જો તમે સમયસર ના આવ્યા કે સમયસર આંખના પડદાના ડૉક્ટર સુધી તમે જઈને જો સરખી રીતે ના બતાવ્યું તો પછી જઈને તમે ગમે તેટલી આગળ મહેનત કરો એની અંદર ટ્રીટમેન્ટ જે છે ઘણી અઘરી બનતી હોય છે. અને આ ટ્રીટમેન્ટ બહુ જ ખર્ચાળ છે. જે લોકો આંખની ટ્રીટમેન્ટ અત્યારે કરાવી રહ્યા હશે, આંખના પડદાની ટ્રીટમેન્ટ ચાલતી હશે, એ લોકોને ખબર હશે કે આંખના પડદાના ઇન્જેક્શન જે છે એ કેટલા મોંઘા આવતા હોય છે. ઘણી વખત મેડિક્લેમમાં પણ કવર નથી થતા હોતા, એટલે મેડિક્લેમ હોવા છતાં પણ એમને જે છે ઘરના પૈસા ભોગવવા પડે છે. લેઝર્સ પણ જે છે આના મોંઘા છે. એટલે આ ટ્રીટમેન્ટ જે છે ને એ લાંબી છે અને ખર્ચાળ છે. પણ એને ટાળવાનો એક જ સિમ્પલ રસ્તો છે, સમયસર ખાલી આંખના પડદાના ડૉક્ટરને બતાવી દેવાનું. પ્રોબ્લેમ ચાલુ થઈ છે તો ટીપા ચાલુ કરી દો, ડાયાબિટીસ કંટ્રોલ કરી દો, સરસ જે છે તમને રિઝલ્ટ મળી જશે. છોડી દીધું અને પછી દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવે છે. ડૉક્ટર સાહેબ, બાળકોના અંદર કેવી બીમારીઓ આંખને લઈને જોવા મળે છે, કેવા કેસીસ આવે છે? બાળકોમાં હું અત્યારે જે સૌથી વધારે જોઉં છું એ બધાને ખ્યાલ જ છે, ડ્રાય આઈ છે. અને બીજું જે છે ચશ્માના નંબર છે. ડ્રાય આઈથી ચાલુ કરું તો મેં ડ્રાય આઈ પર હમણાં ઓલરેડી પહેલાં કીધું કે ડ્રાય આઈ સ્ક્રીન્સના કારણે બહુ વધારે છે. અને પોસ્ટ કોરોના પહેલાં કેવું હતું કે જઈને કદાચ તમે ઘરની આજુબાજુ જોયું હશે તમારી સોસાયટીમાં કે બાળકો બધા બહાર જઈને બધા રમે છે અને બધા બહુ વધારે ખુશ હોતા હતા બહાર. હું મારા પોતાનું કહું કે જઈને કે હું નાનો હતો ને ત્યારે મને સાંજનો 5 વાગ્યાનો ટાઈમ એવો આમ મગજમાં આમ પેલો હોય ને કે 5 વાગે હું ઘરની બહાર જઉં ને હું રમું ને ધૂળ માટીમાં રમીને પાછા આવીને 7 વાગે નહીં પછી જઈને ખાઈને ઊંઘી જઈએ. પણ આજના બાળકોમાં શું છે, કોઈ બાળક બહાર જવા જ નથી માંગતા. એના પેરેન્ટ્સ જ્યારે મારી પાસે આવે છે મને કહે સાહેબ અમે ધક્કા મારીને આને બહાર મોકલીએ છીએ કે તું ક્રિકેટ રમવા જા, તું ક્રિકેટ કોચિંગમાં જા, બીજું કંઈ કર. પણ બાળકને જે છે સ્ક્રીન છૂટતી જ નથી. કેમ? કારણ કે સ્ક્રીનની આદત તમે જ લગાડી છે. રાઈટ. સ્ક્રીનની આદત જે છે બાળકને સ્ક્રીન આપી કોણે? પેરેન્ટ્સે જ આપી છે ને. બાળક થોડી માર્કેટમાં જઈને ખરીદવા ગયું છે. બાળકને તમારે જ્યારે કામ કરવું છે કે તમારે મોબાઈલ જોવો છે કે તમારે તમારું જે છે રસોઈ કરવી છે કે તમારે બીજું કંઈ કામ કરવું છે તો બાળક તમને હેરાન ના કરે, બાળક કંઈ ઊંધું છતું ના કરે, તમે એને સ્ક્રીન પકડાઈ છે. સ્કૂલમાં બાળક જાય છે તો સ્કૂલમાં ડિજિટલ સ્ક્રીન્સ કરી નાખી છે તો ત્યાં એને સ્ક્રીન વાપરવી પડે છે. ઘરે આવે છે અને ઓનલાઈન ક્લાસીસ છે તો એને સ્ક્રીન વાપરવી પડે છે. બાળકને ફ્રી થવું છે તો એ ક્યાં ટીવી જોવે છે તો ટીવીની સ્ક્રીન વાપરે છે, ક્યાં તો જઈને એને ટેબની અંદર કોઈ યુટ્યુબ ચલાવીને કે બીજા વિડીયો જોવા માટે સ્ક્રીન વાપરે છે. હવે સ્ક્રીનની લત એવી છે કે જેને બાળકોને છોડાવવી જ પડશે. જો છોડાવીશું નહીં તો ડ્રાય આઈ એ બહુ નાનકડી વસ્તુ છે. ડ્રાય આઈ તો જે બાળકોને થઈ જ રહી છે ને અમે ટ્રીટ કરીએ છીએ ને ચલો એમાં મદદ બી મળી જાય છે, પણ નજીકનું કામ વધારે કરવાના કારણે માઇનસ નંબર આવે છે. માઇનસ નંબર જે છે અમુક લેવલ સુધી તો જઈને જે છે એ બહુ વધારે વાંધો ના આવે કે જેને કે 1-2 નંબર છે કે મેક્સિમમ 3 નંબર છે તો કદાચ બાળક જે છે ચશ્મા વગર થોડું ઘણું કામ કરી પણ લે. પણ 3 નંબરથી ઉપર જ્યારે એ નંબર જતા રહે છે ત્યારે ડિસેબિલિટીમાં કન્વર્ટ થઈ જાય છે. ડિસેબિલિટીનો મતલબ શું કે આજે હું ચશ્મા કાઢી દઈશ તો હું લખી વાંચી શકીશ, હું ડ્રાઈવ કરી શકીશ, હું બધું કરીશ, વધીને માથું દુખશે. પણ 3 નંબરથી ઉપર જતા રહ્યા ને ત્યારે જઈને બાળક ઊંઘ્યું છે, મમ્મીએ સફાઈ કરતી વખતે ચશ્મા બીજે ક્યાં મૂકી દીધા તો બાળક એ ચશ્મા નહીં શોધી શકે. બાળક ડિસેબલ્ડ છે. એને જઈને કહેવું પડશે મમ્મીને કે ભાઈ મને કોઈ ચશ્મા, કોઈ મને મદદ કરો, કોઈ ચશ્મા આપો, ત્યારે જઈને કોઈ ચશ્મા હાથમાં આપશે ત્યારે પહેરી શકશે. એ બાળકને આજે જઈને બહાર વરસાદ પડે છે ને કંઈક 2 વ્હીલર ચલાવવાનું છે કે સાયકલ ચલાવવાની છે તો એ બાળક જો બહાર નીકળશે ને એ ચશ્માની સાથે ગયું હશે તો એ ચશ્મામાં ભેજ લાગશે તો એને દેખાશે નહીં, ચશ્મા કાઢી દેશે તો એને દેખાશે નહીં. એ ડિસેબલ્ડ છે. એટલે અમે અત્યારે જે છે ને માયોપિયા કંટ્રોલ થેરાપી કરીએ છીએ. માયોપિયા કંટ્રોલ થેરાપીનો મતલબ શું છે કે જેમાં માઇનસ નંબર જે છે ને એવા બાળકોને સ્પેશિયલ ટીપા અને સ્પેશિયલ ચશ્મા આપીને અમે એમના નંબર વધતા અટકાવીએ છીએ. એ નંબર વધવાની સ્પીડ જ્યારે અમે રોકીએ છીએ ને તો એના કારણે શું થઈ જાય છે કે બાળકનો જે નંબર છે ને એ બહુ વધારે ફાસ્ટ આગળ વધતો નથી અને એટલીસ્ટ 18-20 વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધી એવા નંબરમાં હોય કે જ્યાં આગળ અમે લેસિક કે ICL કરી અને એના નંબર ઉતારી આપીએ. નંબર ઉતારી દઈશું તો એ પાછું જઈને જે છે તમારા મારા જેવી નોર્મલ લાઈફ જીવી શકશે. પણ એટલા નંબર સાથે જઈને જો જોવાનું હોય તો કદાચ તમે ચશ્મામાંથી જોયું હોય ક્યારે તો તમને ખબર પડે આમ જ દેખાય.
સાઈડનું જે પેનોરમિક વિઝન જે છે ને એ તો વિઝન ગયું, એ બાળકને એ વિઝન આવવાનું જ નથી. એટલે પરમાનન્ટલી એને જઈને જે કોઈ સ્પોર્ટ્સ છે, જેમ ક્રિકેટ રમવાનું છે, કે બોલ આમથી આવી રહ્યો છે કે બાજુમાંથી કોઈ દોડતું આમથી આવી રહ્યું છે, એને દેખાવાનું નથી. બરાબર છે. એટલે ઘણી બધી જગ્યાએ ફૂટબોલ રમવાનું છે કે બીજું કોઈ બી છે, આઉટસાઇડ જેટલા સ્પોર્ટ્સ છે ને એ બધા સ્પોર્ટ્સમાંથી એ બાળક પહેલા જ નીકળી જાય છે. સાથે જઈને માઇનસ નંબર વધારે હોય ને એના કારણે રેટિના પતલું થતું જાય. એટલે રેટિના પતલું થતું જાય એટલે રેટિનામાં ક્યાંક કાણું પડવાનો ચાન્સ, કે રેટિનાની જગ્યા પરથી ખસી જવાનો ચાન્સ અને વિઝન ટોટલ બંધ થવાના ચાન્સ એ પણ એ બાળકોમાં વધતા જતા હોય છે. એટલે એ અત્યારે એક રીતે માયોપિયા માટે અમે જો જોઈએ ને તો એક પેન્ડેમિક બન્યું છે. જેવું કોરોના હતું ને એ જ રીતે વર્લ્ડ વાઇડ જે છે માયોપિયાનું પ્રમાણ પણ એટલું વધી રહ્યું છે. અત્યારે આપણે જોઈએ ને તો લગભગ 25% આજુબાજુ જે છે એ માયોપિયા અમે જોતા હોઈએ છીએ કે દર ચોથા બાળકને જે છે માઇનસ નંબર જે છે નાનપણથી ચાલુ થઈ જાય છે. અને અમારી એક્સપેક્ટેશન એવી છે કે આગળના બીજા 10 થી 15 વર્ષની અંદર એ લગભગ 50% જેવું થઈ જશે. એટલે દર બીજું બાળક જે છે એને માઇનસ નંબરના ચશ્મા હશે, જો આપણે આને અહીંથી સરખું કંટ્રોલ નહીં કરીએ. કારણ કે એક વખત જે માયોપિયા ચાલુ થયા ને એ તો જઈને ચલો જે બી યુઝના કારણે, જે બી પ્રોબ્લેમના કારણે થયા, પણ હવે મધર ફાધરને બેને ચશ્માના નંબર આવી ગયા ને તો બાળકને આવવાના જ છે, બાળક ગમે તે કામ કરશે તો. બરાબર છે. એટલે એ હેરિડિટીમાં જશે, પછી એ લોહીમાં જતું રહેશે. એટલે એ જે લોહીમાં ગયું તો પછી જઈને મધર ફાધરને માઇનસ નંબર છે, બાળક સ્ક્રીન નથી બી જોતું, બાળકને તમે આઉટડોર એક્ટિવિટી ગમે તે કરાવો છો, પણ પછી બાળકમાં પણ જે છે માઇનસ નંબર જે છે ધીમે ધીમે વધતા જ જવાના છે, એ એના લોહીમાં પહોંચી જવાનું છે. અને એ અમારી એક્સપેક્ટેશન એવી છે કે આગળના 15 વર્ષમાં 50% જે છે બાળકો એ માઇનસ નંબર સાથેના હશે. અને એવું બની શકે છે કે કદાચ એ 15 વર્ષની જગ્યાએ 5-7 વર્ષમાં આવી જાય તો એ કોઈ વધારે શોકિંગ નહીં હોય. ઘણા લોકોમાં કલર વિઝન હોય છે, એ શું હોય? એટલે ઘણા લોકોને જે છે ને એ કલર વિઝનની ડેફિશિયન્સી હોય. ડેફિશિયન્સીનો મતલબ કે એમને એ અમુક પર્ટિક્યુલર કલર નથી દેખાતા. એટલે એ શું થાય કે જઈને કે મોટાભાગના જે લોકો હોય જેમને એક કલર કે 2 કલરની જે ડિફેક્ટ હોય ને એ લોકોને તો ખબર જ નથી પડતી હોતી. જે લોકોને ટોટલ કલર બ્લાઇન્ડ હોય, કે એમને કોઈ પણ કલર જે છે એ નથી દેખાતા હોતા, એ લોકોને ખબર હોય કે જેને કે તમારી સામે જે મૂકેલો કલર છે, બ્લેક છે કે વ્હાઇટ છે કયો છે, એમને બધું જે છે ગ્રે શેડમાં દેખાતું હોય, એમને ખબર ના પડતી હોય. પણ એકાદ કલરની ડિફેક્ટ હોય ને જે બાળકને એ બોલી જ નથી શકતા હોતા, એમને સમજણ જ નથી પડતી હોતી જ્યાં સુધી અમે એનું જે છે ને ચેકઅપ નથી કરતા. કે આરટીઓમાં જો અમુક વખત જે છે સરખી રીતે લોકો ચેકિંગ કરે તો એમાં પણ કલર વિઝન ચેક થતું હોય છે. તો ત્યાં આગળ જ્યારે ચેકઅપ માટે આવે, આર્મીમાં કે એમાં ચેકઅપ માટે આવે, પોલીસ ભરતીમાં એમાં જ્યારે ચેકઅપ માટે આવે, જ્યારે અમારા જોડે સર્ટિફિકેટ બનાવડાવવા આવે અને અમે ચેક કરીએ ત્યારે એને ખબર પડે, અચ્છા સર મને તો ખબર જ નહોતી કે જેને કે મને જે છે એ કલર નથી દેખાતો. એની જિંદગી તો એમને જ નીકળતી હોય. સો એ બહુ કોમન છે. એ તમને રૂટીનલી મળી જાય. તમે 100 જણાને ચેક કરો તો તમને 1-2 જણા આવા કોઈ મળી જશે હા કે જેને એકાદ કલર ના દેખાતો હોય. એવું બની શકે છે. સર, આંખનું કેન્સર હોય, પાપણનું પણ કેન્સર હોય? બિલકુલ. આંખના કેન્સર જે છે ને સૌથી વધારે જે થતા હોય ને એ બાળકોમાં થતા હોય છે. રેટિનોબ્લાસ્ટોમા અમે એને કહેતા હોઈએ છીએ. એટલે નાનપણમાં જે છે 1-2 વર્ષની ઉંમરની આજુબાજુની જે ઉંમર હોય ત્યારે ઘણી વખત જે છે એ બાળકોના આંખમાં જે છે ને સફેદ કલરની વચ્ચે ટીકી જેવું દેખાતું હોય. તો એ જે છે ને એ મોટાભાગના કેસીસની અંદર જે છે ને એ આંખના કેન્સરના કારણે થતું હોય છે. લકીલી જો સ્ટાર્ટિંગ સ્ટેજમાં જો આપણે એને પકડી લેતા આવીએ છીએ ને તો એની અંદર જે છે અમુક કીમો આપીને અને અમુક જે છે હવે લેટેસ્ટ જે છે ઇન્ટ્રા આર્ટેરિયલ કીમોથેરાપી આપીને આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. પણ જો એડવાન્સ સ્ટેજમાં આવે અને જો એ કેન્સર જે છે ફેલાઈને બીજે ક્યાંક શરીરમાં જતું રહ્યું છે તો પછી જઈને એ બહુ અઘરું પડતું હોય છે અને ટ્રીટ કરવું, અને પછી જઈને જીવ બચાવવો પણ અઘરો પડતો હોય છે. અને આંખની પાપણના કેન્સર જે તમે કીધું, એ પાપણના કેન્સર તો જે છે એ મોટી એજમાં નોર્મલી થતા હોય છે. અને એ જે છે એ ઘણા બધા લોકોને અમે જે છે રૂટીનલી અમે જોઈએ છે. ખાસ જે એક કેસ જે છે કદાચ તમે બધા જોયું હોય તો તારક મહેતામાં જે નટુ કાકા જે હતા એમને પણ પાપણનું કેન્સર હતું અને એમને જે છે એ એની ટ્રીટમેન્ટ કરાવી હતી. આપણા ત્યાં આગળ જ જે છે એ આવ્યા હતા અને ત્યાં આગળ જે છે ચેકઅપ થયું હતું અને એની અંદર પકડાયું હતું. અનલકી કે થોડુંક લેટ થઈ ગયું હતું અને એના કારણે એના મેટાસ્ટેસિસ થઈ ગયું. 2-1 વર્ષ સુધી તો એ કંટ્રોલમાં રહ્યું હતું, પણ એના પછી જઈને એમની એજ જે ફેલાઈ ગયું હતું ને એના કારણે પછી એમની ડેથ થઈ હતી. એટલે કેન્સર્સ ડેફિનેટલી જે છે એ શરીરમાં બધે થાય છે, એ રીતે આંખમાં પણ થાય છે. નોર્મલ વ્યક્તિ આંખોનું ચેકઅપ કરાવવું જોઈએ? કેટલા સમય કરાવતા રહેવું જોઈએ? દર વર્ષે 1 વખત આંખનું ચેકઅપ કરાવવું કમ્પલસરી છે. બરાબર છે. સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું તો તમે ઘરમાં સ્કૂટર કે ગાડી રાખતા હશો, વાપરો કે ના વાપરો, સર્વિસમાં તો તમે આપો જ છો. તમે એના માટે ખર્ચો કરી શકો છો. બરાબર છે. કુદરતે આ અનમોલ શરીર આપ્યું છે જેની સાથે તમારી આખી જિંદગી કાઢવાની છે. આ શરીર વગર તો જિંદગી તમે કાઢવાના નથી અને એનું ચેકઅપ આપણે કરાવતા નથી.
સો આ રૂટીન પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં. આઉટ ઓફ ઇન્ડિયામાં જે છે ને એ રૂટીન કમ્પલસરી હોય છે કે સ્કૂલમાં બાળક હોય તો એને કમ્પલસરી જે છે ને એક પેલું ફિટનેસ સર્ટિફિકેટ લઈને આવવાનું હોય દર વર્ષે. મોટા થઈ જાય તો એની જાતે જ વર્ષે એક વખત એ રૂટીન ચેકઅપ કે બ્લડ રિપોર્ટ્સ બધું કરાવી લેતા હોય છે. પણ ઇન્ડિયામાં જે એવું ચાલુ નથી થયું. સારી વાત છે કે એક બે હમણાં સ્કૂલ છે, મને એક્ઝેક્ટ નામ યાદ નથી, પણ અમારી પાસે હમણાં બાળકો આવ્યા હતા કે જ્યાં આગળ આ ફિટનેસ સર્ટિફિકેટ હવે કમ્પલસરી કર્યા છે અને મેં એ લોકોને સર્ટિફિકેટ લખીને આપ્યા હતા. સો અમદાવાદમાં ચાલુ થયું છે, પણ હું અરજ કરીશ કે જેટલી સ્કૂલ્સ છે દરેક સ્કૂલ આ કમ્પલસરી રાખે કે જ્યારે બાળકને નવા વર્ષમાં જ્યારે જોઈન કરવાનું છે તો એનું એ જે ફોર્મ જે છે ફિટનેસનું, એની આંખોનું છે કે જેને એના બોડીનું રૂટીન છે એ એક વખત ચેકઅપ કરાવીને લઈને જ આવે. અને ઘણા પેરેન્ટ્સ જે છે અમને રિક્વેસ્ટ બી કરતા હોય કે અમે ઘરેથી સાઇન કરીને કે એમને ફોર્મ મોકલી દઈએ કે એમને જે છે લખીને આપી દઈએ. હું ના પાડતો હોઉં છું સ્પેસિફિક કે એવું ખોટું નહીં કરવાનું. એક વખત ચેકઅપ કરાવો તો કદાચ બાળકને ચશ્માનો નંબર છે, એક આંખમાં છે ને એકમાં નથી, બરાબર છે, તો બાળકને તો દેખાય જ છે. બાળક તો બરાબર છે કરીને ચલાવી રહ્યું છે. પછી જ્યારે આંખ ત્રાંસી થવાની ચાલુ થઈ કે એ આંખમાં વિઝન પરમનન્ટલી ઓછું રહી ગયું તો ત્યારે 18-20 વર્ષની ઉંમરે એને ખબર પડે કે અચ્છા મારે એક આંખમાં વિઝન ઓછું રહી ગયું, કારણ કે મમ્મી પપ્પા આજ સુધી ચેકઅપ જ નહીં કરાયું મારું, બરાબર છે. પછી બાળક જઈને જે કઈ રીતે કમ્પ્લેન કરવા જાય, એના મમ્મી પપ્પાને કઈ રીતે કહેવા જશે કે તમે કેમ નહોતા લઈ ગયા મને. સો આના માટે અમે જઈને દરેક પેરેન્ટ્સને, દરેક જે છે સ્કૂલના ટીચર્સને કે પ્રિન્સિપલ્સને અમે રિક્વેસ્ટ કરતા આવીએ છીએ. એક છેલ્લો પ્રશ્ન આપને પૂછું, થોડો કદાચ આઉટ ઓફ બોક્સ પણ છે, પણ વિષય આંખનો છે એટલા માટે કે રે તમે એવી કલ્પના કરી છે કે ભગવાને જેને આંખો આપી જ નથી એની લાઈફ કેવી હોતી હશે? અમે આના માટેનો બહુ સારો ક્વેશ્ચન છે. એક વર્કશોપ અમારા ડૉક્ટર્સ માટે કરાયો હતો. એટલે એની અંદર એક બેંગ્લોરથી એક અમારી ટીમ હતી જ્યાં આગળ બ્લાઇન્ડ લોકો આવી અને એક આખા હોલમાં ચારે બાજુ એકદમ પિચ ડાર્ક બધું અંધારું કરી અને દરેક ડૉક્ટર્સને જે છે લઈને ગયા. પછી જેને હાથમાં વસ્તુઓ આપી કે જેને આ કઈ વસ્તુ છે, શું છે અને કોની જોડે મેચ થાય. તમારે ખાલી એક્સપ્લેન કરવાનું, એવું ના બોલી શકો કે આ હાથમાં તમારે બક્કલ છે, પણ આ જે છે ને કે આ શેપનું છે, આની અંદર જે છે દાંત આવી રીતે નીકળેલા છે, કે આની અંદર 10 દાંત છે, કે આની અંદર આ છે, કે જેને એવી રીતે અલગ અલગ વસ્તુઓ બધાને આપી. અને એમાં જે કોર્ડિનેટ કરવાવાળા માણસો જે ઊભા હોય ને, જે અમને હેલ્પ કરતા હોય કે ત્યાં આગળ ખુરશી પર હાથ પકડીને ત્યાં જઈને બેસાડે કે હાથમાં વસ્તુઓ આપે ને પછી જઈને કરવાનું છે, એ બધા લોકો બ્લાઇન્ડ હતા. એ લોકો જે અંધારામાં હતા ને, તો એ લોકો એટલા કમ્ફર્ટેબલી અમને ત્યાં આગળ જઈને પકડીને ખુરશી સુધી લઈ જઈને અમને બેસાડતા હતા. લિટરલી અંધારામાં ચાલવું એટલે નીચે કંઈક આવે છે કે નહીં, કે ધીમે ધીમે ચાલીએ, આપણે સાચવીને ચાલીએ, આમાં હાથ આગળ કરતા ચાલીએ. અને ત્યાં જઈને બેસી એટલે હાથમાં વસ્તુ હોય એટલે જઈને આમ સમજવાનું કે શું છે, આ છે. દરેક વસ્તુઓ અમે લોકોએ કરી. અમને ખબર નહોતી પહેલાં કે એ બધા બ્લાઇન્ડ છે. અમને તો જઈને બહારથી જે એમના જે પેલા જે હોય એમની સાથેવાળા કેરટેકર, એ અમને ત્યાં સુધી અંધારાવાળા રૂમ સુધી લઈ ગયા કે આ તમારા માટે એક એક્સરસાઇઝ છે અને કે તમારે ત્યાં જઈને આ કરવાની છે અને તમારે શું છે જે આની અંદર જીત છે આપણે જોઈશું. એટલે અંદર એ લઈને ગયા અને ઇન્ફ્રારેડ કેમેરાથી બધાનું રેકોર્ડિંગ ચાલુ હતું ત્યાં આગળ. એટલે કોઈ લાઇટ વગર જે છે કેમેરા બધા ત્યાં આગળ રેકોર્ડ કરી રહ્યા હતા કે બધાની કેવી હાલત છે. અને પછી અમને બતાવ્યું કે જેને કાં વિઝન વગર કે તમે ત્યાં આગળ ગયા છો, તમે ત્યાં ગયા એટલે જઈને આ બધા જે છે બિચારા જે છે એ તમને એકચ્યુઅલી તમે બહાર એમને ફરતા હો તો તમે એમનો હાથ પકડીને લઈ જાઓ કે ભાઈ તનો હાથ પકડીને ત્યાં લઈ જાઉં છું. પણ એમને 2 વખત એ રૂમના આટા મરાઈને એમને રૂમ જોડે પેલું જે છે એમને બતાવી દીધું કે આ રૂમ આ રીતે છે. અને પછી એ લોકો અમને જઈને લઈને જતા હતા, એ લોકો અમને હેલ્પ કરી રહ્યા હતા. અને ત્યારે બધા ડૉક્ટર્સને ફીલ થયું કે જેને કે વિઝન વગર જે છે એ કેવી જિંદગી છે. અને હું તો પહેલેથી માનું છું, એટલે જઈને મારી પાસે કેટલા બધા કેસીસ છે, તમે ન્યૂઝમાં ને બધી જગ્યાએ જોયા હશે. એ બધાનું કારણ કેમ હોય છે કે જેને કે આ બધું ન્યૂઝમાં આવતા હોય છે આ બધા કેસીસ, કે મને 2% ચાન્સ લાગે ને કે આ પેશન્ટનું વિઝન લાવી શકું છું, તો હું એમ નહીં જોઉં કે આનું 2% વિઝન આવે છે, શું કામ જઈને હું મહેનત કરું કે શું કામ પેશન્ટ ખર્ચો કરે. હું 2% છે ને તો હું મારું જે છે ને 100% લગાવીશ. મારા ઇન્સ્ટ્રુમેન્ટ જે આ બધા એડવાન્સ રાખું છું કે અમે 3D સર્જરીના મશીન્સને આ બધું રાખીએ છીએ, એનું કારણ શું છે કે આટલું બધું ઇન્વેસ્ટ કરવાનું એક હોસ્પિટલ પાછળ. જો ROI પ્રમાણે જોઈએ કે મારા CA ના પેલા મુદ્દે જોઉં તો CA મને કહે સાહેબ તમને તો સમજણ નહીં પડતી ગણિતની, તમે તો ગમે તેમ ખર્ચો કરે જાઓ છો. પણ જો હું મારા મનથી જોઉં ને તો હું આ ખર્ચો કરું છું ને, જો એક પેશન્ટને પણ હું સરખું વિઝન આપી દઉં ને તો એ મારું જીવન સફળ છે, મારો આ ખર્ચો જે છે ને સફળ છે. અને અમે એના માટે જ મહેનત કરીએ છીએ કે જેને 2% વિઝન આવે કે 5% આવે, આંખમાં વાગ્યું હોય ને એની સ્પેશિયાલિટી જે છે એ ભારતમાં જે છે સૌથી પહેલી અમારી ઓક્યુલર ટ્રોમા સોસાયટીની ફેલોશિપ મેં કરેલી છે. તો એમાં આંખમાં વાગેલા કેસીસ પણ અમે આટલા બધા જે છે ને એટલે જ આ રીતે ટ્રીટ કરતા હોઈએ છીએ કે કોઈનું બી 2% વિઝન બચાવી લઈશ ને તો અમે જે છે એમાં બહુ જ ખુશ છીએ. તો સર જેની ડ્રાય આંખો થઈ જાય એમાં મોટાભાગના લોકો તો એવું માનતા હશે ને કે ભાઈ પાણી છાંટી દઈએ, ધોઈ દઈએ તો સારું થઈ જાય, એવું હોય? એટલે મોટાભાગના લોકો આ જ માને છે, કારણ કે આંખની ઉપર જે છે કે આંસુનું લેયર છે તો કે પાણી જેવું છે, પાણી છાંટી દઈએ અને સરખું થઈ જશે. પણ આ જે છે ને એ બહુ ગેરમાન્યતા છે. એ
આંખની ઉપર આંસુનું જે લેયર છે ને, મેં જેમ કીધું એ પ્રમાણે એની અંદર જે છે ને ઘણા બધા અલગ અલગ લેયર છે, મ્યુસિન લેયર છે, લિપિડ લેયર છે, ઘણા બધા પ્રોટીન્સ ને બધું અંદર છે, અને ન્યુટ્રિશનનું કામ કરે છે. આંખની ઉપર જે કીકી જે છે ને આંખની, એને ન્યુટ્રિશન આપવાનું કામ કરે છે, ત્યાં ઓક્સિજન આપવાનું કામ કરે છે. હવે તમે જ્યારે પાણીથી ધોઈ કાઢ્યું આ લેયરને, તો એ આખું લેયર જે છે એ ધોઈ ગયું, અને લેયર ધોઈ ગયું, અને એના કારણે તમને ટેમ્પરરી તો 2-5 મિનિટ સરસ લાગશે, અડધો કલાક સરસ લાગશે, અડધો કલાક પછી જઈને તમને પાછું ખૂંચવા લાગશે, કારણ કે જે લેયર તમે ધોઈ કાઢ્યું હતું ને એને પાછું આવવામાં 4 થી 6 કલાક લાગશે. હવે 4 થી 6 કલાક સુધી એ લેયર નહીં આવે, એટલે જઈને તમને પાછું કલાકમાં પાછું એવું લાગશે કે હવે બળતરા થઈ રહી છે, ફરી ધોશો, અને વારે ઘડી આવી રીતે આંખને ધોયા કરીએ, એના કારણે જઈને જે છે એ આંખની ઉપરનું આંસુનું લેયર પરમેનન્ટલી ડેમેજ થતું હોય છે, અને પછી જઈને લોંગ ટર્મમાં જે છે એ આંખ ધોવાના કારણે ડ્રાય આઈ થતી હોય છે. સો અમે કહેતા હોઈએ છીએ કે ક્યારેય જઈને જે છે આંખ પર પાણીની છાલકો મારી અને આંખને ધોવી જોઈએ નહીં. બહારથી તમે ચામડી સાફ કરી શકો છો, પણ આંખની અંદર પાણી નાખવાની કોઈ જરૂર નથી. કુદરતે બહુ જ સરસ મિકેનિઝમ આપ્યું છે. આંખની ઉપરથી જે છે આંસુનું લેયર આવે છે, અને આંસુનું લેયર જે છે એક નળી હોય છે આંખને નાકની વચ્ચે, એનાથી નાકમાં ડ્રેન થાય, નાકમાંથી મોંમાં ડ્રેન થાય અને જતું રહેશે. એટલે આપણે આંખને ધોવાની કોઈ જરૂર જ નથી. કુદરતે આખું જે છે વોશિંગ મશીન આપણને સરસ આપેલું જ છે. આ આંખની પર પાણી છાંટીને આંખને ખરાબ કરવી નહીં. થેન્ક્સ અ લોટ ડૉક્ટર સાહેબ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. અને આપ આપના પ્રોફેશનની સાથે સાથે સૌથી બેસ્ટ કામ તો એ કરો છો કે દ્રષ્ટિ આપવાનું કામ કરો છો, અને બોડીનો એવો પાર્ટ છે કે એનાથી જ દુનિયા સુંદર લાગે છે. એ ન હોય તો હમણાં આપણે કહ્યું એમ બધું અંધારામય જીવન છે. સો થેન્ક્સ અ લોટ, અને આ જ રીતે આપ આગળ પણ કાર્ય કરતા રહેશો. અને આ પોડકાસ્ટમાંથી હું એવું માનું છું કે ઘણા જે ડાયાબિટીસના પેશન્ટ હશે એમને પણ જાણવા મળ્યું હશે કે ભાઈ આંખોને અસર થાય, માતા પિતાને પણ ખબર પડી હશે, બાળકોની પણ જે તમે વાત કરી કે આટલી નાની ઉંમરમાં આટલા બધા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, તો એ માતા પિતા પણ આ ઇન્ટરવ્યૂ જોયા પછી કેર કરશે. અને શા માટે લોકોએ નોર્મલી પણ આઈ ચેકઅપ કરાવવું જોઈએ એ પણ આ ઇન્ટરવ્યૂમાંથી એ પૂરું જોશે તો વધારે કદાચ ખ્યાલ આવશે. સો અગેન થેન્ક્સ અ લોટ.